એક ઘનઘોર જંગલની બાજુમાં ચિત્રભાનુ નામનો એક શિકારી રહેતો હતો. દરરોજ જંગલમાં જઈ શિકાર કરવો એ જ તેનો ધંધો હતો. એ જ તેની જિંદગી હતી. એ જ શિકારથી તેનું ઘર ચાલતું હતું. એ જ શિકારથી તેનો પરિવાર જીવતો હતો. પણ જીવન સરળ નહોતું. એક દિવસ મજબૂરીમાં તેને એક સાહુકાર પાસેથી કરજ લેવું પડ્યું. પરંતુ સમય સાથે પરિસ્થિતિએ સાથ ન આપ્યો અને તે સમયસર કરજ પરત આપી શક્યો નહીં. સાહુકાર ગુસ્સે થયો. તેણે ચિત્રભાનુને પકડી શિવમઠમાં કેદ કરી દીધો. અને સંયોગ જુઓ, એ જ દિવસ મહાશિવરાત્રિનો હતો. આખો દિવસ મઠમાં બેઠા બેઠા ચિત્રભાનુ ભક્તોને ભગવાન શિવની કથાઓ સાંભળતો રહ્યો. કોઈ શિવની મહિમા કહે, કોઈ વ્રતનું મહત્વ સમજાવે, તો કોઈ શિવરાત્રિની પાવન વાત કરે. ચિત્રભાનુ ચૂપ હતો, પણ એ વાતો તેના મનમાં ઊંડે ઉતરી ગઈ. સાંજ પડી. સાહુકાર આવ્યો અને પૂછ્યું, કરજ ક્યારે ચૂકવશે? ચિત્રભાનુએ હાથ જોડીને કહ્યું, મને કાલ સુધીનો સમય આપો, હું તમારું પૂરું કરજ પરત આપી દઈશ. સાહુકારે તેને છોડી દીધો. ચિત્રભાનુ ઘરે ગયો નહીં, સીધો જંગલ તરફ નીકળી પડ્યો. આખો દિવસ કેદમાં હોવાથી તેને ન ખાવું મળ્યું હતું ન પીવાનું. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે શિકાર શોધતો ફરતો રહ્યો. પણ કોઈ શિકાર હાથ લાગ્યો નહીં. અંધારું ઘેરાવા લાગ્યો. હવે રાત જંગલમાં જ કાટવાની હતી. ત્યારે તેને એક તળાવની બાજુમાં એક ઘન બેલનું વૃક્ષ દેખાયું. સુરક્ષાને ધ્યાનમાં રાખી તે વૃક્ષ પર ચઢી ગયો. તેને શું ખબર હતી કે એ વૃક્ષની નીચે એક શિવલિંગ હતો, જે સૂકા બેલપત્રોથી ઢંકાયેલો હતો. ડાળ પર બેસવા માટે જગ્યા બનાવતા તેણે થોડી ટહેનીઓ તોડી. એ ટહેનીઓ અને બેલપત્રો નીચે પડ્યા અને સીધા શિવલિંગ પર જઈ પડ્યા. અજાણતા પ્રથમ પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ. થોડીવાર પછી એક ગર્ભવતી હરણીએ તળાવ પર પાણી પીવા આવી. ચિત્રભાનુની આંખોમાં ચમક આવી. તે ચૂપચાપ ધનુષ ઉઠાવ્યું અને બાણ ચઢાવ્યું. ત્યારે હરણીએ કરુણ અવાજે કહ્યું, હે શિકારી, હું ગર્ભવતી છું. થોડા દિવસોમાં માતા બનવાની છું. એક સાથે 2 જીવ લેવું પાપ છે. મને જવા દો. હું બાળકને જન્મ આપી પાછી આવી જઈશ. ચિત્રભાનુ અટકી ગયો. થોડી ક્ષણ વિચાર્યું અને ધીમે ધીમે ધનુષ નીચે મૂકી દીધું. હરણી ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગઈ. આ હલચલ દરમિયાન થોડા વધુ બેલપત્ર તૂટી શિવલિંગ પર જઈ પડ્યા. પ્રથમ પ્રહાર પૂર્ણ થયો. થોડી જ વારમાં બીજી એક હરણી ત્યાં આવી. ફરી ધનુષ ઉઠ્યું, ફરી બાણ તણાયું. પણ હરણીએ વિનંતી કરી, હે શિકારી, હું હમણાં જ ઋતુથી મુક્ત થઈ છું. મને મારા પતિને મળવાની તીવ્ર ઈચ્છા છે. મને તેમને મળી આવવા દો. હું વચન આપું છું, હું પાછી આવી જઈશ. 2 વાર શિકાર છૂટી ગયો હતો. ચિત્રભાનુનું મન નિરાશ થઈ ગયું. પણ છતાં તેને બીજી હરણીને પણ જવા દીધી અને ફરીથી અજાણતા બેલપત્ર શિવલિંગ પર અર્પણ થઈ ગયા. બીજો પ્રહાર પણ પૂર્ણ થયો. રાત હવે વધુ ઘેરી બની ગઈ. એ સમયે એક હરણી પોતાના નાના બચ્ચા સાથે આવી. આ વખતનો મોકો ચિત્રભાનુ છોડવા તૈયાર નહોતો. તેને બાણ ચઢાવ્યું, પણ તુરંત મમતાભરી કરુણ પોકાર સંભળાઈ, હે શિકારી, મારા બચ્ચાઓને તેમના પિતાને સોંપી આવવા દો. હું વચન આપું છું, હું પાછી આવીશ. ચિત્રભાનુ ગુસ્સે થયો, હું મૂર્ખ નથી. મારા પણ બાળકો ભૂખ્યા હશે. મને પણ પરિવાર પાળવો છે. હરણીએ કહ્યું, જેમ તમને તમારા બાળકો પ્રત્યે મમતા છે, એમ મને પણ છે. એના આંખોના આંસુ જોઈ ચિત્રભાનુનું કઠોર હૃદય ઓગળી ગયું. ભૂખ અને થાકથી વ્યાકુળ થઈ તે અજાણતા બેલપત્ર તોડી નીચે ફેંકતો રહ્યો. ત્રીજો પ્રહાર પણ પૂર્ણ થયો. એ સમયે એક હષ્ટપુષ્ટ મૃગ ત્યાં આવ્યો. ચિત્રભાનુએ નક્કી કર્યું, હવે તો આને નહીં છોડું. મૃગ નિર્ભય થઈ બોલ્યો, હે શિકારી, જો મારી પત્નીઓ અને બાળકોને તમે મારી નાખ્યા હોય તો મને પણ મારી નાખો. હું તેમના વિયોગમાં જીવી નહીં શકું. પણ જો તમે તેમને જીવનદાન આપ્યું હોય તો મને થોડો સમય આપો. હું તેમને મળી સ્વયં તમારી પાસે પાછો આવી જઈશ. ચિત્રભાનુએ મૃગને પણ છોડ્યો. સૂર્યની પ્રથમ કિરણ સાથે અજાણતા જ તેનું ઉપવાસ, રાત્રિ જાગરણ અને બેલપત્ર અર્પણ પૂર્ણ થઈ ગયું. અને ત્યારે જ
ચમત્કાર થયો. તેનું હિંસક મન શાંત થઈ ગયું. હૃદયમાં કરુણા અને પ્રેમ વહેવા લાગ્યો. એને લાગ્યું કે મહાદેવ સ્વયં તેના હૃદયમાં અવતર્યા છે. થોડા જ ક્ષણોમાં મૃગનું આખું પરિવાર પોતાનું વચન નિભાવતા ચિત્રભાનુ સામે ઊભું હતું. બધા પોતાનો જીવ આપવા તૈયાર હતા. જંગલી પ્રાણીઓની આવી સત્યનિષ્ઠા, પ્રેમ અને ત્યાગ જોઈ ચિત્રભાનુની આંખો ભરાઈ આવી. તેણે જીવનભર માટે પોતાનું ધનુષ નીચે મૂકી દીધું. જાઓ, હું હવે કોઈ જીવની હત્યા નહીં કરું. આ અજાણતું કરેલું શિવરાત્રિ વ્રત એક શિકારીને મોક્ષનો અધિકારી બનાવી ગયું અને અંતે તેને શિવલોકની પ્રાપ્તિ થઈ. આ જ કારણે કહે છે, ભગવાન શિવની કૃપા અપાર છે. જાણે કે અજાણે સચ્ચા મનથી કરેલી પૂજા કદી વ્યર્થ નથી જતી. જય મહાદેવ.